ભારતીય નૌસેનાની શક્તિમાં થશે વધારો. નૌસેનાને મળશે રોમિયો હેલિકોપ્ટર્સનું બીજું સ્ક્વોડ્રન. દરિયામાં છુપાયેલી સબમરીનને શોધીને નષ્ટ કરવા સક્ષમ. છત્તીસગઢમાં 3200 કરોડના દારૂકાંડમાં ઈડીની કાર્યવાહી. પૂર્વ સીએમ ભૂપેશ બઘેલની પૂર્વ સેક્રેટરી સૌમ્યા ચૌરસિયાની ધરપકડ અને આજે કોર્ટમાં કરાશે રજૂ. સુરતના અલથાણમાં મહાકાય દિવાલ ધરાશાયી થઈ. સોસાયટીની દિવાલ ધરાશાયી થતા રહીશોના જીવ ચોંટ્યા તાળવે. પૂર્વના પવનો શરૂ થતા રાજ્યમાં ઠંડીનો ચમકારો. અમદાવાદમાં 11 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો તો તાપમાન 2 ડિગ્રી ગગડ્યું.